નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 10નું 2025નું સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોઈશું. તો જુઓ, સૌથી પહેલા આપણે વિભાગ 1 જોઈએ. તો વિભાગ A માં જ આપણે ફકરાનું જે ગદ્યખંડનું ગુજરાતીમાં અનુવાદ કરવાનો, તેમાં કોઈ પણ એક લખવાના છે. તો પહેલો ગદ્યખંડ પૂછાડો છે ચેપ્ટર નંબર 2 માંથી છે. જે ચેપ્ટર નંબર 5 છે, ચેપ્ટર નંબર 5 માંથી આ પૂછાયેલો છે પહેલો ફકરો. પછી જે બીજો ફકરો છે એ ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલો છે. તો આ બે ફકરા હતા તે પાઠ્યપુસ્તકના જ હતા, તેમાંથી આપણે કોઈ પણ એક લખવાનો હતો. એના પછી જે MCQ નો પ્રશ્ન હતો, એમાં ત્રીજો MCQ છે કે હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે. તો હેમચંદ્રાચાર્ય છે સાહિત્ય રચ્યું હતું તે લક્ષ શ્લોક એટલે 1 લાખ શ્લોકનું બનેલું હતું. લક્ષ શ્લોક પરિમિતમ એટલે એમાં ત્રીજામાં શું આવશે? આપણે જવાબ B આવશે. પછી ચોથું આપેલું છે જલ પ્રવાહે ગુરુ શિષ્ય કિમ દર્શયતી. જલ પ્રવાહમાં ગુરુ શિષ્યને શું બતાવે છે? તો કાષ્ઠખંડ. એટલે આપણો ચોથામાં શું આવશે? જવાબ આપણો C આવશે. પછી પાંચમું આપેલું છે ભોજનાંતે કન્યાયા કસ્ય વ્યવસ્થા કૃતા. ભોજન પછી કન્યાએ કેની વ્યવસ્થા કરી? તેમાં આવશે આપણો જવાબ B તાંબુલસ્ય. જે પાન હતી પાનની વ્યવસ્થા કરી કન્યાએ ભોજન અંતે. પાંચમાનો જવાબ આવશે. એના પછી આપણને છઠ્ઠો પ્રશ્ન આપેલો છે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને ક્યાં ક્યાં વિઘ્ન આવશે? તો 4 વિઘ્ન આવશે સમુદ્ર સુધી કાષ્ઠખંડને જવાના. પહેલું તો કિનારા પરનું જોડાણ, બીજું વમળમાં ફસાવવું, ત્રીજું આવશે ભાર વધવાના કારણે તેનું ડૂબી જવું, અને ચોથું કારણ થશે પાણીના પ્રવાહથી વિખૂટા પડવું. પછી 7મો પ્રશ્ન પૂછેલો છે સરોવરને જોઈને માછલીવારે શું વિચાર કર્યો કે આ સરોવર તો ઘણા માછલાવાળું છે. આવું સરોવર આપણે ક્યારેય જોયું નથી. બીજા પાઠમાંથી પૂછાયેલો છે, ચેપ્ટર નંબર 2 માંથી છે કે આ સરોવર તો ઘણા માછલાવાળું છે. આવું સરોવર આપણે ક્યારેય જોયું નથી. આજે આહારની વૃત્તિ થઈ ગઈ છે એટલે આપણે કાલે આવીને અહીં માછલા અને કાચબાને મારી નાખશું, તેવું તેણે વિચાર કર્યું હતું. પછી 8મું આવશે આધુનિક યુદ્ધ ને મહાભારતકાલીન યુદ્ધમાં શું તફાવત છે? તો આધુનિક યુદ્ધમાં જે પ્રદૂષણ હતું, જળ વાયુ એ બધા પ્રદૂષિત જતા હતા, જ્યારે મહાભારતકાલીન યુદ્ધમાં કોઈ પ્રાણીઓને પ્રકૃતિના તત્વને નુકસાન થયું નહોતું. એટલે એ એનો તફાવત આવશે. પછી જે 9મો પ્રશ્ન આપેલો છે કે યદ ભવિષ્ય વાર્તામાંથી શું બોધ મળે છે? તો એ ચેપ્ટર નંબર 2 માંથી છે કે જે ભવિષ્યના આધારે રહે છે એનો શું થાય છે? વિનાશ થાય છે. પછી 10મું છે ગુણવતી કન્યાનું આયોજન. તો એ ગુણવતી કન્યા લાકડા પહેલા તો શું કરે છે? જે ફોતરા ચાખામાંથી ફોતરા અલગ કરે, પછી ફોતરાને વેચીને લાકડા ખરીદે, લાકડામાંથી ચોખા રાંધે. પછી શું થશે? તેમાંથી જે કોલસો હતો કોલસાને વેચીને શાક ને એ બધું ખરીદે. તો આપણે આમાં ગુણવતી કન્યાનું લખવાનું હતું, જે ચેપ્ટર નંબર 5 માંથી પૂછાયેલું હતું. એના પછી આપણને 11મો પ્રશ્ન આપેલો છે. ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ લખવાના હતા. તેમાં પૂછાયેલું છે વિતદાસ કીદૃશ આસિત. તો વિતદ્રાસ કેવો હતો? તો પહેલા તમારે લખવાનું વિતદાસ પ્રભુત લોભ સમૃદ્ધ કશ્ચિત વણિજ્ય આસિત. એટલે કીદૃશની જગ્યાએ આપણે તમારે એટલું લખવાનું છે કે પ્રબુદ્ધ લોભ સમૃદ્ધ કશ્ચિત વણિજ્ય આસિત, એટલે કે ખૂબ જ લોભી ધન અને સમૃદ્ધ વાણિયો હતો. પછી વિતદાસ કસ્ય વિતદાસસ્ય પ્રાતિવેશિક કહ આસિત, કે વિતદાસનો પડોશી કોણ હતો? તો કહની જગ્યાએ તમારે લખવાનું છે કૂટનાથ વૈશ્ય. એટલે કે તસ્યની જગ્યાએ વિતદાસસ્ય કૂટનાથ નામિધ વૈશ્ય પ્રાતિવેશિક આસિત, કે કૂટનાથ નામનો એક વૈશ્ય એનો પડોશી હતો. પછી એકદા કૂટનાથે કિમ ચિંતયત. એકવાર કૂટનાથે શું વિચાર્યું? તો અહીંયા આવશે તે કૂટનાથે ચિંતયત કે યદયમ વિતદાસ ધનિકો લોભટે. અહીંથી આપણે લખવાનું છે અને લુબ્ધો વર્તતે અતઃ કિનોપી ઉપાયેન મયા અસો વંજનીય. તો અહીંયા સુધી લખવાનું છે એવો વિચાર્યું, એટલે એવું વિચાર્યું. એટલે અહીંથી અહીંયા સુધી જવાબ આવશે. પછી D આપેલું છે કૂટનાથ વિતદાસસ્ય ગૃહ આગમ્ય કિમ અકથયત, કે કૂટનાથ વિતદાસની ઘરે જઈને શું કહે છે? તો ત્યાંથી તમારે આઈથી લઈને અહીંયા સુધી લખવાનું છે આગમ્ય અકથયત, કે શું કીધું એણે. તો આ છે આખું વાક્ય છે એણે કીધું છે, એટલે આપણા D નો જવાબ આવશે. પછી અહીં જે વિભાગ B આપેલો છે, તો વિભાગ B માં છે આ 12મો આ શ્લોક આપેલો છે. એ શ્લોક ચેપ્ટર નંબર 3 માંથી છે.
પછી આ જે આ કાવ્ય પંક્તિ આપેલી છે, આ કાવ્ય પંક્તિ ચેપ્ટર નંબર 16 માંથી પૂછાયેલી છે, એનો અનુવાદ કરવાનો હતો. પછી આ MCQ છે, 14મો MCQ શું છે, જાયા કીદૃશા વાચમ વદતું, પત્ની કેવી વાણી બોલવી જોઈએ, તો શાંતિવામ, એટલે એમાં શું આવશે, આપણો બી જવાબ આવશે 14માં. પછી 15મું પૂછેલું છે, પુરુષે કેન પરીક્ષા, તે પુરુષની પરીક્ષા કેનાથી થાય છે, તો આમાં સાલેન લખેલું આવે, સિલેન આવે, પણ આમાં પ્રિન્ટિંગ મિસ્ટેકથી સાલેન છે, એટલે સિલેન, એટલે એના ગુણ વડે, એના ચારિત્ર વડે પુરુષની પરીક્ષા થાય છે, એટલે એમાં એ ઓપ્શન આવશે સિલેન. પછી 16મું છે, કતિ વિદ્યા ભક્તા ભવંતી, તો ચતુર્વિદ્યા, કેટલા ભક્તો હોય, કેટલા ભક્તો હોય છે, તો 4 પ્રકારના ભક્તો હોય છે. તો પછી 17મું છે, અપર્ગ પ્રદા, શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે, તો આ છે પ વર્ગની મૂર્તિ, એ પણ આપણે છે ચેપ્ટર નંબર 18 છે, એ ચેપ્ટર નંબર 18 માંથી પૂછાયેલો છે. પછી ઋષિ સૂર્ય પાસે સી યાચના કરે છે, ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે પ્રશ્ન જવાબ. ભક્ત પોતાના સ્વજનને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ મળે છે, માને છે, એમાં આવે, અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલો છે પ્રશ્ન. પછી આજે 20મો છે, સુવર્ણની પરીક્ષા કઈ રીતે થાય છે, આ ચેપ્ટર નંબર 7 સુભાષિત માંથી પૂછાયેલો છે. પછી અહીંયા શ્લોક પૂર્તિ છે, સમગચ્છધ્વમ, પછી એમાં આ ચેપ્ટર નંબર 1 માંથી પૂછાયેલો છે કે સમગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાસી જાનતામ દેવાભાગમ યથાપૂર્વે સમજાના ઉપાસતે. પછી આપત્સુ રામ, એ ચેપ્ટર નંબર છે, ચેપ્ટર નંબર 7 છે, એમાંથી પૂછાયેલો છે. અનાથો દરિદ્રો, એ ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલો છે. તો 3 શ્લોકમાંથી કોઈ પણ 2 શ્લોક લખવાના હતા.